નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રણવીર અને ચારણ સાથેની ઘટના વિશે। નવલખી સિંધમાં એક વખત હમરજતની હાક વાગતી હતી। હમરજત એટલે સમસ્ત સિંધનો નરકેસરી। રડતા છોકરા છાના રહી જાય એવીની ધાક હતી। કચ્છ, કાઠિયાવાડ અને મારવાડ સુધીના ધાડાની ધાડ પડતી। અસંખ્યાત આથો, ગાયો, ભેંસો, બકરા, ઘેટા, ઊંટ, બળદ આદિ પશુધનનો એ માલિક હતો। એની લૂંટનો જ આ બધો માલ હતો। સિંધના શેર સમા હમરજતનો ચારે તરફ ડંકો વાગતો। હમરજતનો ડાયરો કોઈ રાજા મહારાજાની એ કચેરી જેવો જામતો। ભાટ, ચારણાદી કવિ લોકોનો પણ હમરના ડાયરામાં સત્કાર થતો। એના પરાક્રમના ગુણગાન ગવાતા। આ ગુણગાન સાંભળી એ હમરજતને પોરસ ચડતો। ગુણગાનના બદલામાં કવિ લોકોને સારી સારી ભેટોની તે નવાજીશ પણ કરતો। એકવાર હમરજતનો ડાયરો પૂર બહારમાં જામેલો હતો। બગલાની પાંખ જેવી સફેદ પાઘડી એના મસ્તક પર ઢાલ જેવી દેખાતી હતી। ઘેરદાર સિંધી ચોરણા પર બાંધેલી ઉઠાવદાર ભેટમાં પડેલી એ જોટાળી છરીઓની રૂપેરી ઘૂઘરીઓ શોભી રહી હતી। કવિઓ હમરજતની બહાદુરીને બિરદાવી રહ્યા હતા। આખો ડાયરો એના ગુણગાનના ગીત સાંભળવામાં ગુલતાન હતો। ચારણ કવિઓ ગુણગાન પણ ગાતા અને ક્યારેક એ આકરા ચાબખા પણ ફટકારતા। ચારણી શક્તિએ ભારતના ઇતિહાસમાં ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે। શત્રુની તલવાર કરતા ચારણની જીભ એ વધુ તેજદાર હતી। ચારણો રાજાઓને પણ ક્યારેક કડવા વેણ સંભળાવી દેતા, પાછી પાની કરતા નહીં। આજે કચ્છ કાઠડાનો ચારણ કવિ વારુ બારોટ હમરજતના ડાયરામાં આવી ચડ્યો। આવતા વેત તેણે સિંધના અવાજ જેવા હમરજતની બિરદાવલી શરૂ કરી દીધી। કચ્છી કવિની કાવ્ય કળાથી આખી કચેરી મુગ્ધ બની ગઈ। હમરજત પોતાની મર્દાનગીમાં મસ્ત હતો। ચારણ કવિની કવિતા સાંભળી તેની છાતી ગજગજ ઉછળવા લાગી। ખુદાને પણ ખુશામદ પ્યારી કહેવાય છે, તો આ હમરજતનો શો દોષ? આગંતુક કચ્છી કવિની કવિતા પર એ હમરજત ખુશ થઈ ગયો। હમરજત અભિમાની હતો। ઘણી વાર તે કવિઓને એક પ્રશ્ન પૂછતો, સાઈ, માં જેડો કો મુડસ જીઠે, અર્થાત મારા જેવો કોઈ મર્દ તે જોયો છે? હમરજતના આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેને હંમેશા મનમાનતો જવાબ મળતો અને હમરજતના શરીરમાં શેર લોહી ચડી આવતું। તેનો સીનો ફૂલી ઉઠતો અને એને ગમતો જવાબ આપનાર ભાટ, ચારણ કે મીર ન્યાલ થઈ જતો। આજે વારુ ચારણને પણ આ જત જવાને એ જ પ્રશ્ન પૂછ્યો। કેટલાક કવિઓ કોઈના મોઢામાં માય એવા હોતા નથી। આજે આવેલ કચ્છી કવિને હમરજતનો આ ઘમંડ ગમ્યો નહીં। હમરના પ્રશ્નના પ્રત્યુત્તરમાં તરત જ તેણે વજ્ર પ્રહાર જેવા શબ્દો સંભળાવી દીધા। જત જવાન, તને મોટી વમોટી વાળો સાહેબાણી રવોજી ઠક્કર ભેટ્યો લાગતો નથી? કચ્છી કવિએ કચ્છી પાણા જેવો કઠોર જવાબ સિંધી દરબારના સરદારના મોઢા પર ફેંક્યો। વારુ ચારણના સખત પટકારથી સિંધના શાહ જેવો હમરજત ક્ષણભર તો સ્થિર થઈ ગયો। ચારણ કવિની તીક્ષ્ણ તલવાર જેવી વાણીએ હમરજતની છાતીને વીંધી નાખી। તે ઉકળી ઉઠ્યો। તેનો ચહેરો લાલચોળ થઈ ગયો। મૂછ અને દાઢીના વાળ તીણા સોયાની પેઠે ખડા થઈ ગયા। કેડિયાની ભરાવદાર બાંધો વાળો તેનો હાથ તલવારની મૂઠ પર આવી પડ્યો। ક્રોધની કરડાકીથી તે બરાડી ઉઠ્યો, બારોટ, ઈ રવોજી વડી વમોટી વાળો કબ હોયો? એટલે બારોટ, એ રવોજી મોટી તમોટી વાળો કે બીજો? ઈ જો ઈ જ અધા, એટલે ઈ જ વમોટી જો વીર રવોજી, એનો એ અદા, એ જ વમોટીનો વીર રવોજી। અરે રવલી તા માં વટ કૂતિયાય, અરે રવલી તો મારી પાસે કૂતરી છે। આમ કરીને એને રવલી રવલી એવી રાડ પાડીને પોતાની કૂતરીને બોલાવવા માંડી। માલિકનો અવાજ કાન પર પડતા કૂતરી ત્વરિત ગતિએ દોડી આવી। અમરજતના હાથને ચાટતી, પૂંછડી પટપટાવતી તે ગેલ કરવા લાગી। ચારણ, ન્યાર તો વારી રવલી, ચારણ જો તારાવાળી રવલી,
ચારણ કવિ તો ઊભો ને ઊભો સળગી ઉઠ્યો. આ દ્રશ્ય તે જોઈ શક્યો નહીં. વમોટીના રણવીર રવાજીને આ રવલી કૂતરી સાથે સરખાવતા એ હમ્મરના શબ્દો ચારણની છાતીમાં તીરની પેઠે પેસી ગયા. જાડેજા વંશ પ્રત્યેની વફાદારીથી પોષાયેલા વારું બારોટના અંતરમાં કોઈ વિષમ વેદના જાગી ઉઠી. એક પણ શબ્દોનો ઉચ્ચાર કર્યા વિના એ ચારણ કવિ ત્યાંથી ચાલતો થઈ ગયો. ચાલતા થયેલા ચારણ પર જાણે ભાલાનો ઘા કરતો હોય તેમ હમ્મર જતે રાડ કરી. બારોટ, રવલી કે મારા સલામ ચોજ. બારોટ, રવલીને મારા સલામ કહેજે. સિંધના સરદાર જેવા અમરજતને યાચવા આવેલો ચારણ એ માનભંગ થઈને પાછો ફર્યો. સોના મહોર લેવા ગયેલો કવિ અપમાનની મહોર લઈને પાછો ફર્યો અને કચ્છ તરફ પ્રયાણ કરવા લાગ્યો. રવાજીનું માનખંડન એના અંતરમાંથી ડોકિયા કરીને એને સતાવા લાગ્યું. અન્ન જળને અગ્રાહ્ય કરીને તેણે વમોટીના માર્ગે કૂચ કરવા માંડી. કવિને હવે એક જ ધૂન લાગી હતી, અમરજતના ઘમંડી વચનોને એના મોઢા પર મારવાની. રણના વિકટ રસ્તાનો પ્રવાસ પૂરો કરી તે મોટી વમોટી આવી પહોંચ્યો. એ વખતે રવોજી સાહેબાણી પોતાના ભાયાતોની મંડળી વચ્ચે બેઠો હતો. કચ્છી પાઘડીનો વંકો પેચ એ એના મસ્તક પર બંકી છટા આણી રહ્યો હતો. વીંછીના આંકડા જેવી ચડેલી મૂછો એના વીરત્વની શાખ પૂરતી હતી. આંખો પરની વાંકી ભમર કમાનો એના મુખમંડળ પર જોબનની ઝલક એ પાથરી રહી હતી. વારું ચારણ અહીં આવીને ગુપચુપ ઊભો રહી ગયો. ચારણ કવિ વારુને આજે અચાનક આવેલો અને ચૂપકી પકડી ઊભેલો જોઈને એ રવાજીને નવાઈ લાગી. મેઘ ગર્જના જેવો ગાજતો કવિ આજે મૂંગો મંતર બનીને કેમ ઊભો છે તે એક પ્રશ્ન થઈ પડ્યો. આખરે રવાજીએ એને પડકાર્યો, કવિરાજ, કુશળ તો છો ને? આજે આવા નિર્જીવ અને નિસ્તેજ કેમ બની ગયા છો? તમે તો સિંધ તરફ હતા ને? સિંધના સફર ફાવી નહીં કે શું? રવાજીએ તેને બે ચાર પ્રશ્નો એકી સાથે પૂછી નાખ્યા. ચારણની નજર તો રવાજીના ચહેરા પર જ ચોંટી રહી હતી. આ જોઈને રવાજીને વધુ નવાઈ લાગી. આજે આમ કેમ તાકી તાકીને જોઈ રહ્યા છો? મારામાં કંઈક નવું દેખાય છે કે શું? નવું કંઈક જોવાની કોશિશ તો કરી રહ્યો છું. બાવા, શું જોઈ રહ્યા છો? વાત કરો તો ખબર પડે ને. વાત કરું કે નહીં તેનો જ વિચાર કરી રહ્યો છું. વિમાસણમાં પડી ગયો છું. કવિઓને વળી વિમાસણ કેવી? જે હોય તે કહી દો બાવા. આજે હું એક વાતનો નિર્ણય કરવામાં જ મૂંઝાઈ પડ્યો છું. એટલે શું? એટલે એમ કે સિંધવાળા હમ્મરજતની રવલી અને રવોજી એક જ છે કે જુદા જુદા? હું સમજો નહીં કવિરાજ. તમે શું કહેવા માંગો છો? હમ્મર કહે કે રવલી તો મારી પાસે કૂતરી છે તો એને સાવજ જોવો છે એમ? રવોજી બોલ્યા, મારી વાત તમે સમજી ગયા બાપુ. મારે એને સાવજ બતાવવાનો છે. અને કવિએ હમ્મરની મુલાકાતની આખી વાત રવાજીને સંભળાવી દીધી અને વધારામાં એમ પણ કહી દીધું કે રવાજી હમ્મરનું ગર્વખંડન કરવાની અનુમતિ આપે તો જ મારે અન્નજળ લેવાનું છે. વારુ કવિની આ વાત સાંભળી એકવાર તો રવોજી વિચારમાં પડી ગયા. પછી બોલી ઉઠ્યો, કવિરાજ, તમે ખાઓ, પીવો અને આનંદ કરો. તમારી પ્રતિજ્ઞા પૂરી કરવાની મારી ફરજ છે. હમ્મરજતની ઉદ્ધવતાઈ સાંભળીને રવોજી પણ અકળાઈ ઉઠ્યો. એના ભાયાતોને પણ આ વાત સાંભળીને ઝાળ ચડી ગઈ. હમ્મરનો વટ ઉતારવા સૌએ નિર્ણય કરી લીધો. રવાજીએ યુદ્ધના આમંત્રણો આપવા ઊંટી સવારો ફેરવવા માંડ્યા. થોડા જ વખતમાં કચ્છના જાડેજા અને અન્ય લડાયક જાતિઓના નવજુવાનોની જંગી ફોજ તૈયાર થઈ ગઈ. જોરાવર કચ્છી રણવીરોના કાફલા સાથે હમ્મર મિયાનો વટ ઉતારવા એ રવોજી સિંધના માર્ગે એ કુછ કદમ આગળ વધવા લાગ્યો. કચ્છ વમોટીવાળો રવોજી ઠક્કર પોતાની સેના સાથે મજલ દર મજલ કરતો ઘસતો આવે છે એ વાત હમ્મરજતના કાને આવી ગઈ.
આ વાત સાંભળી એને તો આનંદ થયો. એ પણ રવાજીનું પાણી માપવા અને એને પોતાની શક્તિ બતાવવા તલપી રહ્યો હતો. તેણે પણ પોતાના એ સિંધી સાથીઓનો સાથ મજબૂત કરી લીધો. રવાજીના કટકના રણડંકાનો અવાજ કાને આવતા બળવાન હાથી જેવા સિંધી સરદારો પણ એ મેદાને જંગમાં કૂદી આવ્યા. અમરજદ પોતાના સિંધી સાથીદારોને પાણી ચડાવવા પોકારી ઉઠ્યો, મારા બહાદુર સરદારો, આજે કમભાગી કચ્છીઓ સિંધી યુવાનોની પાણીદાર તલવારોનો ભોગ બનવા આવી રહ્યા છે, તો આપણે આ સમયને લગ્ન પ્રસંગની પેઠે વધાવી લેવો જોઈએ. મરણ મુખમાં કૂદી પડવા તૈયાર થયેલા રવાજીને પણ બતાવી દેવું છે કે સિંધી વીરોનું ખમીર હજુ ખૂટી ગયું નથી. એને આપણે ખાતરી કરાવવાની છે કે તારી કિંમત અમારી પાસે રવલી કૂતરી કરતા જરાય વધારે નથી. અને સિંધી લૂંટારાઓ કચ્છી કટકનો મુકાબલો કરવા કટિબદ્ધ થઈ ગયા. ઉભય પક્ષના યોદ્ધાઓ જંગના મેદાનમાં સામસામા આવીને ઊભા. રણડંકા રણગર્જન કરવા લાગ્યા. કઈ પળે તાશીરાનો હુકમ છૂટે છે તેની બંને પક્ષો આતુર હૃદયે પ્રતીક્ષા કરવા લાગ્યા. એ જ સમયે કચ્છના સાહેબ વંશી રવાજી ઠાકોરનો દૂત અમરજત પાસે આવ્યો અને રવાજીનો સંદેશો મિયાના કાન પર મૂકતા બોલ્યો, અમારા ઠાકોર રવાજી સાહેબાણીની ઈચ્છા એવી છે કે આપણા નિર્દોષ સૈનિકોને નાહક મૃત્યુ મુખમાં હોમી દેવા કરતા આપણે બંને દ્વંદ્વ યુદ્ધમાં ઉતરીને આપણો ઇન્સાફ આપણા હાથે જ કરી લઈએ એ વધારે ઈચ્છવા યોગ્ય છે. રવાજીના સંદેશાથી અમરજતનું હૃદય આનંદથી નાચી ઉઠ્યું. માતેલા પાડા જેવા તેના શરીરમાં અને તેની તાકાતમાં અમરજતને સંપૂર્ણ શ્રદ્ધા હતી. તેને પોતાની પટ્ટાબાજીમાં પણ પૂરી ખાતરી હતી. રવાજી જેવા એક સામાન્ય રજપૂતને ચાંચડની માફક ચોળી નાખવાની તેના મનમાં મોટી ઉમેદ હતી. રવાજીની દરખાસ્તને તેણે તરત જ સ્વીકારી લીધી. પરિણામે ઉભય મહારથીઓ દ્વંદ્વ યુદ્ધની તૈયારી કરવા લાગી ગયા. બંને બહાદુર સરદારો તરત તૈયાર થઈ ગયા. બખ્તર ટોપ ધારણ કરી બંને શસ્ત્ર સજ્જ થઈ ગયા. પોતપોતાના અશ્વને ઉછાળતા રણ મેદાનમાં આવી ઊભા બંને પક્ષના સૈનિકો આ રણવીરોના રણખેલને નિહાળવા બંને બાજુ શાંતિપૂર્વક ગોઠવાઈ ગયા. અમરજત મદમસ્ત સાંઢની માફક ત્રાડ પાડતો આવી ઊભો, હાથમાં એક વજનદાર ગુણજને જણજણાવતો રવાજીની સન્મુખ ખડો થઈ ગયો. રવાજીએ પ્રથમ તેને ઘા કરવાનો પડકાર કર્યો. ઠક્કર, પેલો માજો ઘા આંચી દો તો તોજી ઉમેદ તોજે મનમે જ રહી વેંધી. એટલે ઠાકોર, પેલો મારો ઘા આવશે તો તારી ઉમેદ તારા મનમાં જ રહી જશે. અમરજતે અભિમાનપૂર્વક આ શબ્દોનો ઉચ્ચાર કર્યો. અમરજતના મોઢામાંથી નીકળેલા છેલ્લા શબ્દો પૂરા થાય તે પહેલા જ કોઈ પહાડ પર વજ્ર પ્રહાર આવી પડે તેમ રવાજીની રક્ત તરસી તલવાર અમરજતના જમણા બાહુ પર આવી પડી. એક વૃક્ષ પરથી જેમ કોઈ ડાળી તૂટી પડે તેમ અમરજતનો બાહુ તેના કદાવર શરીરમાંથી છૂટો પડીને એ ધરતી પર આવી પડ્યો. અમર હવે અહંકારની ઊંઘમાંથી જાગી ઉઠ્યો. તેણે જમીન પર પડી ગયેલો ગુણજ ડાબા હાથે ઉપાડી લીધો અને પોતાના સઘળા બળથી તેણે રવાજીના શરીર પર આ ગુણજ ઝીકી દીધો. હાથીના પ્રહારમાંથી એક ચિત્તો છૂટકી જાય તેમ રવોજી અમરના ભયંકર ઘામાંથી છટકી ગયો. ગુણજનો ઘા નિષ્ફળ જવાથી નીચા નમેલા અમરજત પર તેણે તલવારનો એવો સાબાઉ ઝાટકો લગાવ્યો કે ડુંગર પરથી તેનું શિખર છૂટું થઈને નીચે પડે તેમ અમરજતનું માથું તેના ધડ પરથી નીચે ફેંકાઈ ગયું. સરદાર પડતા જ તેના સિંધી સાથીઓ ઊભી પૂંછડીએ નાસવા લાગ્યા. કચ્છી કટકમાં વિજયના ગગનભેદી પોકારો એ વાતાવરણમાં ગાજી ઉઠ્યો. અમરજતની હાથો તેનું પશુધન એકત્ર કરીને રવોજી પોતાના વિજય વાવટા સાથે પોતાની છાવણીમાં આવી પહોંચ્યો. કચ્છી સેનાએ આજની રાત અહીં ગાળીને વળતે દિવસે રણ ઓળંગવાનો નિશ્ચય કરી લીધો.
ઉનાળાના દિવસો હોવાથી રણનો પ્રવાસ રાતના સમયમાં જ થઈ શકે તેમ હતું. અમરજતની માતા પણ એક અભિમાની અને શક્તિમાન ઓરત હતી. અમરની પટ્ટાબાજીમાં અને તેના બાહુબળમાં તેની માતાને પૂરો યકીન હતો. તેનો પરાક્રમી પુત્ર હમરસિંધનો સુલતાન થવાને જ સર્જાયેલો છે એમ તે માનતી હતી. અમરના મૃત્યુના સમાચાર જ્યારે તેને આપવામાં આવ્યા ત્યારે તેને આ સમાચાર એક શુરી ક્ષત્રિયાણીની પેઠે શાંત ચિત્તે સાંભળી લીધા. તેના બહાદુર બેટા હમરનો જાન લેનાર રવોજી ઠક્કર કેવો છે તે જોવાની તેને ઉત્કંઠતા જાગી. વળતા દિવસે મધ્યાહનના સમયે તે રવાજીની છાવણી તરફ ચાલતી થઈ. બપોરનો તાપ તપી રહ્યો હતો. જન જનાવર પંખી પરંદા સૌ સિંહના સખત તાપથી ત્રાસીને પોતપોતાના સ્થાનમાં પડી રહ્યા હતા. રવોજી દરબાર પોતાની છાવણીના તંબુમાં એક ઊંચા પાયાના ઢોલિયા પર એ આરામ લેતા પોઢેલા હતા. અંગરક્ષકો અને અનુચરો પણ આજના અસહ્ય તાપથી અકળાઈને શાંતિનું સ્થાન શોધીને સૂતા હતા. આજે બધા નિશ્ચિત હતા. આ વખતે હમરજતની માતા પોતાના કપડામાં એક કટારી છુપાવીને રવાજીના તંબુ પાસે આવી ચડી. તંબુના દરવાજામાં પગ મૂકતા જ રંગીન ઢોલિયા પર આરામ લેતા રવાજી પર તેની નજર પડી. એક વાર તો તેને રવાજીની છાતીમાં કટારી ભોંકી દેવાનો વિચાર આવ્યો. અમરની કતલનું વેર વાળવા તેનું મન તલસી રહ્યું હતું, પણ સૂતેલા શત્રુ પર ઘા કરવાનું તેને ઉચિત લાગ્યું નહીં. આમ વિચારી રવાજીને જાગૃત કરીને પછી તેના પર કટારીનો પ્રહાર કરવાનું પોતાના મન સાથે તેણે નક્કી કરી લીધું. રવાજીના પગનો અંગૂઠો પકડી હમરજતની માતાએ એક આંચકા સાથે તેને જગાડવા માંડ્યો. અંગૂઠાને આંચકો લાગતા જ રવોજી પોતાની નિંદ્રામાંથી જાગૃત થઈ ગયો અને એટલા પ્રબળ જુસ્સાથી તે ઢોલિયા પર બેઠો થઈ ગયો કે ઢોલિયાની બંને બાજુની બંને ઈસ કડાક કડાક કરતી તૂટી પડી. આ અપૂર્વ ચમત્કાર જોઈને રવાજીને ઠાર કરવા આવેલી હમરજતની માતા ચકિત થઈ ગઈ. જત વિરાંગના રવાજી પર આફરીન થઈ ગઈ. તેનો સર્વ ગળી ગયો. તેણે તે જ વખતે પોતાની કટારી રવાજીના પગમાં ધરી દીધી અને બોલી ઉઠી, માજો હમરતા ભોંસ તમે વ્યો ઝૂકો તવા જે અથામો. અર્થાત મારો હમર તો સ્વર્ગમાં ગયો જે તારા હાથે મૃત્યુ પામ્યો. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તા સાથે આગળના વિડીયો બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.